મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી। આની નમસ્કાર મિત્રો, દેવાયત ખાવડનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જી હા મિત્રો, દેવાયત ખાવડ પર હુમલો થયો હતો। જી હા મિત્રો, 20 તારીખે ત્યારે તે ડાયરામાંથી આવતા હતા ત્યારે તેમના પર અચાનક જ હુમલો કરવામાં આવ્યો હતો, પણ સદનસીબે તેમને કંઈ થયું નથી અને તે ગાડીમાં દેવાયત ખાવડ હતા પણ નહીં, જેના કારણે તે બચી ગયા છે। પણ મિત્રો, અત્યારે દેવાયત ખાવડે લાઈવ થઈને તેમના ચાહકો અને લોકોને કંઈક કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં। પણ મિત્રો, પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો કે આમાં શું સચ્ચાઈ છે અને કોણ સાચું અને કોણ ખોટું તે પણ જાણવાનું રહ્યું, કેમ કે ઓર્ગેનાઇઝર કહી રહ્યા છે કે એક ડાયરામાં ગયા છે અને બીજા ડાયરામાં નથી ગયા તેવું કહી રહ્યા છે, ત્યારે દેવાયત ખાવડ કહી રહ્યા છે કે બંને ડાયરામાં મેં હાજરી આપી છે તે જોવાનું રહ્યું। નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રીરામ। હું છું દેવાયત ખાવડ અને વાત કરવી છે કે જે મીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાયત ખાવડે 2 ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી, બીજા ડાયરામાં હાજરી આપી। એના લઈ અને વિડીયો ખાસ આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો। સનાથલ પહેલાં મેં હાજરી આપી સનાથલમાં 8 થી 9:30, 9:30 મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો। મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી। આની પહેલા પણ એનો ડાયરો કર્યો 2 મહિના પહેલા એમના ભત્રીજાના લગ્નમાં, ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં। તો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને પડે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું, એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે। છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે। જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલાં જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા નમ્ર વિનંતી। આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો જેમાં 8 થી 9:30ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું। આ વાતની ખાસ નોંધ લેવી। જય શ્રી રામ।